વિસાવદરની અંદર ચાલુ વરસાદની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે જશ્ન મનાવી રહ્યા છે। વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો બાજી મારી ગયા છે। ત્યારે મિત્રો વાત કીધું અત્યારે ઘણા બધા લોકો દુઃખી થયા છે ભાજપના। જી આ મિત્રો વાત કીધું ભાજપ ત્યાં વિસાવદરની અંદર હાર્યું છે, 15,000 લીડથી મિત્રો હાર્યું છે। તો મિત્રો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે સુરતથી આવ્યા હતા અને મિત્રો ત્યાંના લોકો પણ કહી રહ્યા હતા કે અમારે તો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને જ જીતાડવાના છે। ગોપાલભાઈ ઇટાલિયાનું વિસાવદરની અંદર સારું એવું નામ હતું અને ફાઇનલી મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા છે। અત્યારે મિત્રો વિસાવદરની અંદર કારણ કે વિસાવદરની અંદર જે પેટા ચૂંટણી છે એ સ્ટાર્ટિંગમાંથી જ મિત્રો ચર્ચામાં હતી અને ચર્ચામાં રહેવાનું ખાસ કારણ તો જે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે મિત્રો વાત કીધું આવ્યા હતા ને 1-2 મહિનાથી તે પોતે મિત્રો પ્રસાર કરી રહ્યા હતા અને ગરીબોની વેદનાને સાથે મિત્રો વાત કીધું ગાડાઓ હોય કે સાલીને હોય કે રોડ રસ્તાની અંદર ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહ્યું હતું કે હું પણ વિસાવદરની મિત્રો પેરિસ જેવા રોડ રસ્તા બનાવી દઈશ। શું મિત્રો વાત કીધું હવે વિસાવદરની અંદર વિકાસ આવશે ને વિકાસ આવશે તો શું ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર જે આ મિત્રો વાત કીધું એક સારા એવા કામ કરશે ને મિત્રો વાત કીધું સારું એવું મિત્રો વાત કીધું વિસાવદરની અંદર પણ વિકાસ કરાવશે। તો શું લાગે છે વિડીયોને બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલવું નથી કારણ કે મિત્રો હજી તો વિસાવદરની પેટા ચૂંટણીને લઈને વિકાસો પણ લાવવાના છે। તો ગોપાલભાઈ ઇટાલિયા માટે તમે શું કહેશો એક સારી એવી કમેન્ટ કરીને વિડીયો બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો તમારા માટે હું સૌથી પહેલાં લાવતો હોઉં છું। ધન્યવાદ।